अनाकपृष्ठं न च पारमेष्ठ्यं न सार्वभौमं नरसाधिपत्यं न योगसिद्धिरपुनर्भवं वा समञ्जसस्त्वा विरहैयकाङ्क्षे अजातपक्षा इव मातरं खगाः स्तन्यं यथावत्सतराक्षुधार्ताः प्रियं प्रियैवाव्युषितं विषण्णा मनोरविन्दाक्षदिद्रक्षते त्वाम् नमोत्तमश्लोकजनेषु सख्यं संसारचक्रे भ्रमतस्वकर्मभिः तन्माययात्मात्मजदारगेः स्वासक्तचित्तस्य ननाथ भूयात् आसक्तचित्तस्य ननाथ भूयात्। પવિત્ર, દિવ્ય, અલૌકિક એવી ગંગા મૈયાના આ તટ પર અત્રે સત્સંગ સાધના માટે ઉપસ્થિત થયેલા સર્વે શિબિરાર્થીઓને જય સ્વામિનારાયણ. ભગવાન શ્રી સ્વામિનારાયણે આ પૃથ્વી ઉપર જે હેતુથી પોતાના સ્વરૂપનું પ્રાગટ્ય કર્યું, જે સ્વરૂપને સમજાવવા માટે, જે સ્વરૂપની ઉપાસના કરવા માટે ષડંગ સંપ્રદાયની સ્થાપના કરી, એ ભગવાન સ્વામિનારાયણના દિવ્ય ચરણોમાં વંદન કરીને આપણા ગુરુદેવ પરમ પૂજ્ય સદગુરુવર્ય શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી, જેમણે સત્સંગ અને સદવિદ્યાના માધ્યમથી આપણને સૌને મોક્ષનો માર્ગ બતાવેલો છે, એવા ગુરુદેવના ચરણોમાં વંદન કરીએ. પૂજ્યપાદ પુરાણી પ્રેમ પ્રકાશદાસજી સ્વામી, પૂજ્યપાદ જોગી સ્વામી, આ બધા સંતોને સ્મરીને આ ગંગા મૈયાના કિનારે આપણી વચ્ચે અત્યારે બિરાજમાન પરમ પૂજ્ય સદગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રીદાસજી સ્વામીની પવિત્ર નિશ્રામાં પરમાર્થ નિકેતનના મહામંડલેશ્વર શ્રી અસંગાનંદ સરસ્વતીજી મહારાજ, અધ્યક્ષ શ્રી મુનિજી મહારાજ, સર્વે નિષ્કામ સેવાવ્રતધારી સંતો અને સર્વે શિબિરાર્થીઓ, આપણા મનમાં એક પ્રકારની ઉત્સુકતા છે કે જ્યારે દેશ, કાળ અને સંગ બદલે છે ત્યારે ક્રિયા આપોઆપ બદલી જાય છે. આવું વાતાવરણ આપણે આપણા ઘરમાં સર્જવું હોય, આપણા ગામમાં સર્જવું હોય તો અહીંયા જે પવિત્ર ગંગાના કિનારે આપણે જેટલા અંતરના ઊંડાણમાં ઉતરીને અહીંયા જે કંઈ શબ્દો, જે કંઈ સાધના, જે કંઈ ભજન, જે કંઈ કીર્તન એને અંતરમાં ઉતારીશું તો આપોઆપ એ આપણા અંતરમાંથી આપણા વ્યક્તિત્વમાં અને ત્યાર પછી આપણા ઘરમાં અને આપણા સમગ્ર સમાજમાં એનું પ્રવર્તન થશે. શિબિરનો હેતુ સ્પષ્ટ કરું એ પહેલા કેટલીક સ્પષ્ટતા કે સામાન્ય રીતે આપણને જે શરીર મળેલું છે, જે ઇન્દ્રિયો અંતઃકરણ પ્રાપ્ત થયેલા છે, એમાં સાહજિક રીતે ભોગ દ્રષ્ટિ રહેલી છે. વિષય સંબંધી પદાર્થો એના પ્રત્યે આપણા ઇન્દ્રિયો અને અંતઃકરણને સહજ આકર્ષણ છે. આ ભોગ દ્રષ્ટિને આ સત્સંગ સાધના શિબિરના માધ્યમથી આપણે ભગવત દ્રષ્ટિ તરફ વાળવાના છે. આપણી આંખોથી જે કંઈ દેખાય છે, કાનોથી જે કંઈ સંભળાય છે, ઇન્દ્રિયોથી જે કંઈ સ્પર્શ થાય છે
અંતઃકરણમાં જે કાંઈ અનુભૂતિઓ થાય છે એમાં બધે આપણે ભગવાનને, સત્સંગને, સત્સંગના શબ્દોને પ્રાધાન્ય આપી અને જો આપણે આ 7 દિવસ 8 દિવસ સુધી એ તરફ જો આપણા પગરણ માંડીશું તો અંતરમાંથી એવી એક જાગૃતિ ઉઠશે કે ક્યારેય આપણે વિચાર્યું પણ નહીં હોય, ક્યારેય અનુભવ પણ નહીં કર્યો હોય એ પ્રકારનું વાતાવરણ અંતરમાં સર્જાશે. તો આ શિબિરનો હેતુ છે ભગવાનમાં હેત કરવું, ભગવાનની પ્રાપ્તિ કરવી અને ભગવાનના સ્વરૂપનો અનુભવ કરવો. નરસિંહ મહેતાનું આપણું એક બહુ સરસ ભજન છે, જાગીને જોવું તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે. આ જાગૃતિની જે વાત કરે છે, આપણે કઈ ઊંઘમાં સૂતા છીએ અને નરસિંહ મહેતા કઈ ઊંઘની વાત કરે છે. સત્સંગ દ્વારા જ્યારે જાગરણ થાય છે અને ભગવત દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે ત્યારે અંતરમાંથી આનંદ ઉછાળા મારવા માંડે છે. હિમાલયમાંથી જ્યારે બરફ ઓગળે, સૂર્યનારાયણ તપે અને જેમ ગંગા મૈયામાં જેમ પૂર આવે, ચોમાસાની ઋતુમાં જેમ આકાશમાં વાદળા છવાઈ જાય અને જ્યારે એ ભગવાનનું દર્શન થાય, ભગવાનનો અનુભવ થાય. વચનામૃતમાં એવું લખ્યું છે કે ભગવાનના સુખનો એક વખત જેણે સહેજ પણ અનુભવ કર્યો હોય એ કદાપી ભૂલી શકે નહીં. તો અહીંયા સંતોએ જે કંઈ કાર્યક્રમ આયોજન કર્યા છે એમાંથી આપણને એ દ્રષ્ટિ પ્રાપ્ત થશે. પણ એ દ્રષ્ટિ પ્રાપ્ત કરવા માટે આપણે તત્પર રહેવું પડશે, ઉત્સુક રહેવું પડશે. જે ઊંઘે છે એ પામતો નથી, જે જાગે છે એને પ્રાપ્ત થાય છે. અહીંયા ગંગા મૈયાના કિનારે સવારે વહેલી સવારે આવીએ છીએ તો પાશ્ચાત્ય જગતના લોકો, વિદેશી લોકો સવારમાં 4 વાગે બેઠા બેઠા ધ્યાન કરતા હોય છે. મોડી સાંજે જ્યારે આપણે બધાએ સૂઈ જઈએ છીએ ત્યારે પરમાર્થમાંથી, બીજા આશ્રમોમાંથી અહીંયા આવી કિનારે બેસી અને લાંબા સમય સુધી ધ્યાન કરે છે. આ લોકો એકાંત પ્રિય છે, મૌન વ્રત રાખે છે, બધું જ સહન કરે છે. આશ્ચર્ય તો એ વાતનું છે કે આપણે સામાન્ય રીતે અગવડતા સગવડતાથી ટેવાયેલા હોઈએ છીએ, પણ જે લોકો ત્યાં ઉછરેલા હોય, ખૂબ સુખી સંપન્ન હોય, બધા જ પ્રકારની સાધન સામગ્રી સુવ્યવસ્થાથી જે લોકો ભરપૂર હોય, એ લોકો અહીંયા આવી અને આપણા સમાજ સાથે ભળી જાય. એટલું જ નહીં, આપણા સમાજની બધી જ બાબતો સહન કરીને એ લોકો પોતાની સાધના ચાલુ રાખે છે. મને મુનિજી મહારાજને કહેતા બહુ આનંદ થાય છે કે અમે જ્યાં ઉતર્યા છીએ ત્યાં અમે 4 વાગે ઉઠીએ તો એ સવારે સુગંધ આવતી હોય છે બાજુના રૂમમાંથી. એક વખત બારી ખુલ્લી હતી તો એક વિદેશી માણસ સવારમાં બેઠા બેઠા ધ્યાન કરતા હતા. એક નાનકડી ધૂપબત્તી જલાવી હતી અને એ સુગંધ છે એ જ આ ગંગા કિનારાને પવિત્ર કરે છે. આ જે સ્થાવર તીર્થો છે એને પવિત્ર કોણ કરે છે? તો સાધકો કરે છે, સંતો કરે છે. તો આપણને એવી દ્રષ્ટિ અહીંયા પ્રાપ્ત થાય અને આપણી ભોગ દ્રષ્ટિ ઓછી થાય તો અને તો જ આપણને આ શિબિરનો હેતુ સમજાશે. એક શિબિરાર્થી તરીકે આપણા અંતરમાં કયા પ્રકારની ઉત્સુકતા, કયા પ્રકારની ભાવના, કયા પ્રકારની ખેવના અંદરથી હોવી જોઈએ એનું બહુ સરસ દ્રષ્ટાંત આપણા ભક્ત ચિંતામણી ગ્રંથમાં જ્યારે ભગવાન સ્વામિનારાયણ વર્ણિવેશે લોજમાં પધાર્યા અને રામાનંદ સ્વામી ભુજ બિરાજતા હતા ત્યારે ગુરુને મળવા માટે અત્યંત ઉત્સુક બનેલા વર્ણિને સાચવી રાખવા માટે મુક્તાનંદ સ્વામીએ પત્ર લખ્યો. એની સાથે સાથે વર્ણીએ પણ પત્ર લખ્યો છે. તો એક ઉત્તમ સાધકની જે અંદરની અભિપ્સા છે એ અંદરથી પ્રદર્શિત થાય છે. એ આપણે બધા એક સાથે ગાન કરીશું અને આપણા અહીંના જે શિબિરનો હેતુ છે એમાંથી બહુ સ્પષ્ટ રીતે સમજાય જશે. આ મનુષ્ય શરીર મળ્યું છે એનાથી શું પામવાનું છે તો એની અંદર એ બધું સરસ રીતે વર્ણિત થયેલું છે. એ આપણે બધા સાથે ગાન કરીશું. બધાની પાસે કાગળ આવી ગયા છે, બધા અહીંયા એક સાથે ગાન કરશે.